હેલો પેરેન્ટ્સ મિત્રો, પેરેન્ટિંગ ટોક્સમાં આજે ફરીથી આગળ કંઈક નવું. જેમ કે મેં મારા લાસ્ટ વિડીયોમાં વાત કરેલી, આપ બધા જાણો છો એ રીતે 10th અને 12thના રિઝલ્ટ આવી ગયા છે. એટલે આજનો પેરેન્ટિંગ ટોક્સનો મારો જે મુદ્દો છે એ પણ એની જ સાથે સંકળાયેલો છે. આઈ હોપ તમે લોકો સમજી પણ ગયા હશો. સો યસ, એ જ વાત છે. મારી રિયલી તમને બધાને હમ્બલ એક રિક્વેસ્ટ છે. તમે પેરેન્ટ્સ કે જે લોકો પણ ખાસ કરીને 10th અને 12thના સ્ટુડન્ટ્સના માતા પિતાઓ પેરેન્ટ્સ છો, એ લોકોને મારી ખાસ રિક્વેસ્ટ છે કે પ્લીઝ આપણે આપણા બાળકને અત્યારે બહારની દુનિયામાં સમાજમાં ચાલી રહેલી જે આ રેટ રેસ છે, ક્યારેય પણ અંત ન થાય એવી, ક્યારેય પણ કોઈ ડેસ્ટિની ઉપર, ક્યારેય કોઈ મંઝિલ ઉપર પહોંચી જ ન શકાય એવી જે રેટ રેસ ચાલી રહી છે ને, પ્લીઝ એનો ભાગ આપણા બાળકોને ના બનવા દેતા. ફરીથી આપણે બધાએ રિકોલ કરી અને સમજવાની જરૂર છે કે આપણા બધા બાળકની અંદર એક કોઈ ચોક્કસ કેલિબર હોય છે. દરેક બાળકની અંદર એની યુનિકનેસ હોય છે. એ યુનિકનેસને ઓળખીને એ મુજબ એ બાળકને તેના ભવિષ્યમાં આગળ વધવા દેવાનું હોય છે. અને આપણે તો માત્ર એ બાબતમાં એનો સાથ આપવાનો છે. પ્લીઝ આપણે આપણા બાળકને આ રેટ રેસનો ભાગ નથી બનાવવા. મિત્રો, તમે જોતા જ હશો, અત્યારે તમે આજુબાજુ જુઓ ને તો એવી એક મેન્ટાલિટી ડેવલપ થઈ ગઈ છે કે જેમ કે 85 કે 85થી પ્લસ PR આવે 10thવાળા સ્ટુડન્ટને, તો ચોક્કસ કે ભાઈ આ બાળકને તો સાયન્સમાં જ જવાનું છે. જનરલી 65થી 85ની વચ્ચે આવે તો કે આ બાળકને તો કોમર્સમાં જ જવાનું હોય. 65થી નીચે આવે તો કે આ તો ભાઈ આર્ટ્સ માટેનું જ બાળક છે. આવો એક માહોલ ઊભો કરી દેવામાં આવે છે, પરંતુ એ વાસ્તવિકતા નથી. ફ્રેન્ડ્સ, મેં મારી આટલા વર્ષોની એજ્યુકેશનલ ફિલ્ડનો જે મારો એક્સપિરિયન્સ છે એની અંદર જોયા છે, કેટલી વખત જોયા છે કે જે કેસીસ જોયા પછી મને પણ પહેલાં તો સરપ્રાઈઝ લાગતું હતું કે આવું કઈ રીતે. મેં જોયું છે 80, 85, 90, 92, 94, 95 PR સુધીના અમુક બાળકોને મેં આર્ટ્સમાં કે કોમર્સમાં જતા જોયા. ત્યારે મને પણ પહેલાં તો શરૂઆતમાં સરપ્રાઈઝ લાગતી હતી, આવું કેમ. પરંતુ જ્યારે હું એ બાબતમાં ડીપમાં ઉતર્યો અને સમજવાની કોશિશ કરી, ત્યારે મેં સમજ્યું અને બહુ સરસ રીતે હું તો જાણીને રાજી થયો કે એ બાળક જે હતું એણે પોતાની ઇન્ટરેસ્ટની જે બાબત હતી, પોતાનામાં જે યુનિક આવડત હતી, એણે ફોલો કરી. અને એ બાળકો અત્યારે હું જોઈ શકું છું એટલા બધા સરસ રીતે એમની લાઈફમાં સફળ પણ છે. અને એનાથી પણ વિશેષ એ સ્ટુડન્ટ્સને જે ખાસ પોઈન્ટ મને જોવા મળે છે એ છે કે બાળકો પોતાના એજ્યુકેશનમાં અને ઇવન પોતાના વર્કમાં ખુશ છે. દે આર લિવિંગ ધેર લાઈફ હેપીલી એન્ડ પીસફુલી. એમને એમના એજ્યુકેશનનો કે એમની લાઈફમાં કરવામાં આવી રહેલા જે કાર્ય છે એમાંથી કોઈ પણ બાબત વિશે એમને બોજ નથી. એ બાબતોને એ લોકો એન્જોય કરીને કરી રહ્યા છે, જીવી રહ્યા છે, માણી રહ્યા છે. તો આ બાબત ક્યારે એમના માટે શક્ય બની? કારણ કે એમણે પોતાના PRની પાછળ ભાગવાનું સિલેક્ટ ના કર્યું. એમણે પોતાની આવડત પાછળ ભાગવાનું નક્કી કર્યું. એમણે પોતાની અંદર શું ક્વોલિટી છે એની પાછળ જવાનું નક્કી કર્યું. અને ધીસ ઇઝ ધ બેસ્ટ વે. પ્લીઝ પેરેન્ટ્સ, સમાજમાં, દુનિયામાં ચાલી રહેલી આ રેટ રેસનો કોઈ અંત જ નથી. જો સાચ પેરેન્ટ્સ તરીકે આપણે ઈચ્છતા હોઈએ કે આપણું બાળક સક્સેસફુલ પણ બને અને સાથે સાથે એ પોતાના જીવનમાં સુખી થાય, શાંતિથી, કોઈ પણ પ્રકારના માનસિક સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન જેવા પરિસ્થિતિઓનો ભોગ બન્યા વગર એ પોતાનું જીવન માણે, તો પ્લીઝ એને કોઈ રેટ રેસનો હિસ્સો ના બનવા દઈને એને એની આવડત, એની ઈચ્છા, એના ઇન્ટરેસ્ટ મુજબના ફિલ્ડમાં આગળ વધવા માટે સપોર્ટ કરજો. થિંક અબાઉટ ઇટ.